તો નવસારીના મટવાડા અને સામાપોર ગામે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। બંને ગામમાં 100 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। હનુમાન જયંતીના ઉત્સવમાં પ્રસાદ આરોગતા લોકોની તબિયત બગડી હતી, જેમાં તમામ અસરગ્રસ્તોને સારવાર આપ્યા પછી રજા પણ અપાઈ છે। ભોજનમાં પીરસાયેલી છાશ અને કેરીનો રસ શંકાસ્પદ હોવાની ચર્ચા છે, તો ફૂડ વિભાગે છાશ અને કેરીના રસના સેમ્પલ લઈને તપાસ શરૂ કરી છે। તો નવસારીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના, જેમાં તમામ અસરગ્રસ્તોને સારવાર આપ્યા પછી રજા પણ અપાઈ છે। ભોજનમાં પીરસાયેલી છાશ અને કેરીનો રસ શંકાસ્પદ હોવાની ચર્ચા જોવા મળી। તે બાદ ફૂડ વિભાગે છાશ અને કેરીના રસના સેમ્પલ લઈને તપાસ પણ શરૂ કરી છે। સંવાદદાતા રાકેશ અમારી સાથે જોડાઈ ગયા છે। નવસારીમાં ફૂડ પોઈઝનિંગની ઘટના, શું વધુ અપડેટ? જી, ગઈકાલે એક મહોત્સવ હતો, જે જન્મજયંતિ હતી। બજરંગ બલીની જન્મજયંતિ નિમિત્તે એક ભંડારાનું આયોજન સામાપુર અને મટવાડા ગામ જોઈન્ટ થઈને કર્યું હતું અને તમામ લોકો દર્શને આવ્યા। ત્યારબાદ મહાપ્રસાદી આરોગી હતી। મહાપ્રસાદીમાં છાશમાં કંઈક અંધાજનક હોઈ શકે, જેને લઈને ઝાડા ઉલટીના કેસ, ફૂડ પોઈઝનિંગનો કેસ બન્યો છે, જેમાં સૌથી વધુ બાળકો અસરગ્રસ્ત થયા છે। બાળકોને તાત્કાલિક રાત્રિ દરમિયાન જ સારવાર આપી દેવામાં આવી છે અને તમામ બાળકો હાલ સુરક્ષિત છે। આરોગ્ય વિભાગની ટીમ ત્યાં રાત્રિ દરમિયાન ધ્યાનમાં રાખ્યા હતા। સાથે સાથે ફૂડ અને ડ્રગ વિભાગે પણ નમૂના લઈને તમામ સેમ્પલો મોકલી આપ્યા છે। આભાર રાકેશ, સમગ્ર માહિતી આપવા બદલ।